એક્ટિવિટી નંબર 3 એ નીચેના સંવાદ સાંભળો અને વાંચો. A. Teacher says, Ramesh, give me your sharpener, please. Ramesh replied, here it is, ma'am. Teacher says, thank you. Put it on the table. શિક્ષક કહે, રમેશ, કૃપા કરીને મને તારું શાર્પનર આપ. તો શાર્પનર એટલે અહીંયા આપણે પેન્સિલની અણી કાઢવા માટેનો જે સંચો આવે છે તેની અહીંયા વાત કરવામાં આવી છે. રમેશ તેમને જવાબ આપે છે, આ રહ્યું મેમ. શિક્ષક કહે છે, આભાર, તેને ટેબલ પર મૂક. હવે આપણે બીજો સંવાદ જોઈશું. સંવાદ નંબર બી. ઈલા સેઝ, જયંત, put your eraser on the table. Jayant says, oh sure. Ila says, thanks. ઈલા કહે, જયંત, તારું ઇરેઝર ટેબલ પર મૂક. જયંત કહે છે, ઓહ ચોક્કસ. ઈલા કહે છે, આભાર. હવે આપણે ત્રીજો સંવાદ જોઈશું. સંવાદ નંબર સી. દક્ષા સેઝ, give me your sketch pen, Divya. Divya says, no sketch pen, sorry. Daksha says, okay, give me your hairpin. Divya replied, here it is. દક્ષા કહે, મને તારી સ્કેચ પેન આપ દિવ્યા. દિવ્યા કહે છે, સ્કેચ પેન નથી, માફ કરશો. દક્ષા કહે છે, ઓકે, મને તારી હેર પિન આપ. દિવ્યા કહે છે, આ રહી. હવે આપણે જોઈશું પ્રવૃત્તિ નંબર બી. તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે, તે પ્રવૃત્તિ કરો, તે માટે તમને નીચેના જેવા સંવાદ ઉપયોગી થશે. તો અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં આવું એક ચિત્ર આપેલું છે જેમાં 1 થી 10 સુધી લખેલું છે અને એક ટેબલ ઉપર અલગ અલગ બધી વસ્તુઓ મૂકેલી છે અને તેમાં નંબર આપેલા છે. તો શરૂ કરીએ. તો સંવાદનો નમૂનો આપેલ છે. વેર ઇઝ પરેશ સ્કેલ. પરેશે વસ્તુ આપી હશે અને એ વસ્તુ હતી સ્કેલ અને એટલે જ એનો જવાબ અહીંયા પણ લખેલ છે, ઇટ ઇઝ એટ નંબર 4. તો આ રમત કઈ રીતે રમવાની છે તે અહીંયા હું તમને સૌપ્રથમ જણાવી દઉં. તો નંબર 1, પહેલો સ્ટેપ, અહીં વર્ગમાં સૌપ્રથમ ટેબલ પર વર્ગમાં જ પ્રાપ્ત હોય તેવી વસ્તુઓ લઈ ટેબલ પર અલગ અલગ જગ્યાએ મૂકી દેવાની છે. તો તમારા વર્ગમાં જે કંઈ વસ્તુ તમારી પાસે હોય તે લઈ અને તમારા ક્લાસના ટેબલ પર વસ્તુ મૂકવાની છે. નંબર 2, એક કાગળના નાના 10 ટુકડા કરીને તેમાં નંબર આપી દેવાનો છે. તો જે નાની નાની ચિઠ્ઠીઓ બનાવો છો તેવી જ ચિઠ્ઠીઓ બનાવવાની છે અને દરેક ચિઠ્ઠીને એક એક નંબર આપી દેવાનો છે. ત્રીજું સ્ટેપ, નંબર આપેલા દરેક કાગળના ટુકડાને વસ્તુની બાજુમાં મૂકવાના છે. તો તમે જે નંબર આપો છો એ જ નંબરને જે ચિઠ્ઠી હોય છે તે ચિઠ્ઠી દરેક વસ્તુની બાજુમાં મૂકવાની છે. નંબર 4, વારાફરતી દરેક વિદ્યાર્થીને રેન્ડમલી ટેબલ પર કોઈ પણ વસ્તુ વિશે પ્રશ્ન પૂછવાનો છે. જેમ કે ઉદાહરણ છે, વેર ઇઝ ધવલ્સ રબર. તો ક્લાસમાં ધવલ નામનો વિદ્યાર્થી હોય અને તેણે રબર આપેલું છે તે અહીંયા આપણે માની લઈએ છીએ અને એ રબર કયા નંબર ઉપર હશે તો એ નંબર વિદ્યાર્થી જોઈ અને તેનો જવાબ આ રીતે આપશે. ત્યારે જો રબર 9 નંબર પર હશે તો વિદ્યાર્થી જવાબ આપશે, ઇટ ઇઝ એટ નંબર 9. તો આ મુજબ બધી જ વસ્તુ વિશે પ્રશ્ન પૂછીને તમારે પ્રવૃત્તિ પૂર્ણ કરવાની છે.